ભાજપ શાસિત રાજ્યના 12 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેમના પરિવાર સાથે અયોધ્યાની મુલાકાતે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અયોધ્યામાં. પેપર લીક અંગે કોઈ ફરિયાદ હજુ ન મળી હોવાનું કહેતા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા મીડિયાના અહેવાલના આધારે તપાસ કરાઈ શરૂ. બાર સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ. કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી દળોની બેઠક બોલાવી. લખીમપુર ખીરી મામલે બંને ગૃહોમાં હોબાળો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાના રાજીનામાની કરી માંગણી. દેશમાં ઓમિક્રોનના 61 કેસ નોંધાયા. ટાસ્ક ફોર્સના વડાએ આપી ચેતવણી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 28 કેસ નોંધાયા. મોડલિંગ છોડી પોતાના ગામના વિકાસ માટે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવતી મોડેલ વતનની કરવા માંગે છે સેવા. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી આપણે શરૂઆત કરીએ તો આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ અગત્યનો, કારણ કે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ તેમના પરિવાર સાથે અયોધ્યાની મુલાકાતે આવ્યા છે. અને આપણે ઘણા એંગલથી જોઈ શકીએ છીએ, વિશ્લેષણ પણ કરી શકીએ છીએ. એક તો એનું રાજકારણનો દ્રષ્ટિકોણ બને છે, બીજું જે ખાસ કરીને અયોધ્યામાં ઉથલપાથલ છે ને ધાર્મિક ધોરણે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે જ્યારથી જ સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે ત્યારબાદ ત્યાં એક રામ મંદિરના ભવ્ય નિર્માણ માટેની જે તૈયારીઓ થઈ રહી છે તેને લઈને પણ તમામ રાજ્યો ક્યાંક ને ક્યાંક અગ્રેસિવ જોવા મળી રહ્યા છે. આપણે બતાવી દઈએ કે ભાજપ શાસિત રાજ્યોના 12 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેમના પરિવાર સાથે અયોધ્યાની મુલાકાતે છે. 2 દિવસ દરમિયાન વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં હાજરી આપ્યા બાદ બુધવારે સવારે આ તમામ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં સવારે 11 વાગે હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે 2 વાગે શ્રી રામલલ્લાના દર્શન કરીને દરેકે પોતાના રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના પણ કરી હતી. અને આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. પેપર લીક થવું એ સ્પષ્ટ બતાવે છે કે શિક્ષણ વિભાગની કેવા પ્રકારની બેદરકારી છે ને એ તમામ વિદ્યાર્થીઓ જેને આખું વર્ષ મહેનત કરી છે એમને કેટલું ડિસ્ટર્બન્સ તેનાથી ઊભું થઈ શકે છે અને શું પરિણામો આવે છે અને પરીક્ષાની સિસ્ટમ પર કેટલા સવાલો ઊભા થતા હોય છે એ આપણે સૌ અનેકવાર જોઈ ચૂક્યા છે. ગુજરાતમાં પહેલો કિસ્સો નથી, અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આપણે જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી અસિત વોરાએ જણાવ્યું કે રાજ્યમાં યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. મીડિયા દ્વારા મળેલા અહેવાલને ધ્યાનમાં લઈને તપાસનો દોર શરૂ કરાયો. મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વિભાગને કડક સૂચનાઓ આપી છે અને કસૂરવારોને છોડાશે નહીં. અસિત વોરાએ ઉમેર્યું કે રાજ્યના ઉમેદવારોને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાઓને તક પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે આવીને પરીક્ષાર્થીઓની તૈયારીઓ કરતા હોય છે. આ પરીક્ષાની તૈયારી તો થતી હોય છે ત્યારે એમની મહેનત એડે ન જાય માટે સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આજ દિન સુધી કોઈ ફરિયાદ કે પુરાવા આવ્યા નથી. ઓકે અશિતભાઈ, આપ કહો છો કે નથી આયા ફરિયાદ, કોઈ પુરાવા નથી, બરાબર છે, પરંતુ જે રીતની અત્યારે માહોલ છે તો જ્યાં સુધી આ પરીક્ષાની નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી રિઝલ્ટને રોકવામાં આવશે કે એની પહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવશે? એવું છે કે અમારી પાસે પૂરેપૂરી ફરિયાદ આવે પછી આગળ વધીશું. અત્યારની પ્રક્રિયા અમારી જે છે એ આન્સર કી મૂકવાની એ હાલ પૂરતી અમે સ્થગિત રાખી છે. પોલીસ તરફથી જે ફરિયાદ મળશે અમને
અને એ આધારે અમારે જે રીતે આગળ વધવાનું હશે એ રીતે મંડળ નિર્ણય લઈને આગળ વધશે. કયા જિલ્લામાં તપાસ ચાલી રહી છે? તમે કીધું 16 જગ્યાએ. એ પોલીસનો અંગત મામલો છે. પોલીસે 15 થી 16 જેટલી ટીમો બનાવી અલગ અલગ જિલ્લાની અંદર એમની રીતે તપાસ શરૂ કરી છે. પોલીસ તરફનું બ્રીફિંગ પણ આપ જ કરી રહ્યા છો, તો આવા સંજોગોમાં 8 કરતા વધારે લોકોની અટકાયત કયા બેઝ ઉપર કરી? પોલીસનું બ્રીફિંગ મેં કર્યું નથી. હું એમ કહી રહ્યો છું કે આજે સવારે ગૃહમંત્રીશ્રી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જે પ્રકારની ચર્ચા થઈ છે એ પ્રમાણે લગભગ 15 થી 16 જેટલી ટીમો બનાવી અને એ લોકો તપાસ કરી રહ્યા છે. પેપર લીક થવાના આખી ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં એક આઘાતની લાગણી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે, કારણ કે તેમની જે મહેનત હોય અને ત્યારબાદ અચાનક છેલ્લે આ પ્રકારના સમાચાર આવે ત્યારે તેમના પર જે અસર થતી હોય છે તેની અસર તેમના પરિણામ પર પણ સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે. આપણે જણાવી દઈએ કે તેમાં એક મોટા અપડેટ્સ આવ્યા છે. અપડેટની જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લા આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી દરમિયાન પેપર લીક થવાની ઘટનાને લઈને તાપી જિલ્લા આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને લઈને પરીક્ષા દરમિયાન પરીક્ષાના 2 કલાક અગાઉ હિંમતનગરમાં પેપર લીક થવાની ઘટનાને લઈને તાપી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓની વેદના સમજીને આ પેપર લીક કૌભાંડમાં સંકળાયેલા દોષીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભરતી પહેલા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ હજારો રૂપિયા ખર્ચી ક્લાસીસો કરતા હોય છે, દિવસ રાત મહેનત કરતા હોય છે. ત્યારે આવી પેપર લીકની ઘટના થાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટી રમત રમાઈ જતી જોવા મળે છે. ત્યારે આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં પણ આઘાત જોવા મળી રહ્યો છે. કલેક્ટર ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાલ ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના લઈને સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ આજરોજ આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આપણી જોડે આમ આદમી પાર્ટીના આગેવાન જોડાયા છે. શું કહેવા માંગે છે? જે શું હતું સમગ્ર વિષય? હવે સાહેબ, સૌપ્રથમ તો અમે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જે હેડ ક્લાર્કની પરીક્ષા માટે જે કમન મોટામાં મોટો થયો છે 2-4 વર્ષ અગાડી, 2-4 વર્ષથી વિદ્યાર્થીઓ ટ્રેનિંગ કરીને ક્લાસિંગ કરીને હવે બે દિવસ અગાડી ગેરરીતે પેપર લીક થઈ ગયા છે. એ માટે અમે કલેક્ટર સાહેબને કયા સ્થાન ઉપર પેપર લીક થયું હતું? કયા જિલ્લામાં? જામનગરમાં હિંમતનગરમાં બનેલો છે. એમાં હેડ ક્લાર્કનો આમ આદમી પાર્ટી તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આખું ગુજરાતમાં. તાપી જિલ્લામાં ચાલી રહેલા પણ કથિત ભ્રષ્ટાચારના વિષયો તમારા જિલ્લા પ્રમુખે ઉચ્ચાર્યો, ત્યારે તમારું શું કહેવું છે હાલ ભ્રષ્ટાચારના મુદ્દે તાપી જિલ્લામાં? જી સાહેબ, હવે હાલ તાપી જિલ્લામાં મોટો કમંડ ચાલી રહ્યો છે કે આ ભાજપના સરકારના લઈને લોકોને છેતરાઈ રહ્યા છે. લોકો જે હાલે તાલીમો આપી રહ્યા છે ને સહાય મળે એવી રીતે ફોર્મો ભરાવીને સહાય મળતી નથી. એ પહેલાં જ બધું ફોર્મો ભરાવીને પૈસા લઈ લેતા છે, જે સાધન સામગ્રી નથી મળતું. મહાત્મા મંદિર ખાતે 2022માં ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ જે 10 થી 12 તારીખ સુધી યોજાવાનું છે, 10 થી 12 જાન્યુઆરી એટલે કે આવતા મહિને, એને હવે 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે સરકારે તમામ એંગલથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્વાભાવિક છે, કોરોના કાળ બાદ પહેલીવાર ગુજરાતમાં આ પ્રકારનું સમિટ થવા જઈ રહ્યું છે અને ગુજરાતની એક ઓળખ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે સમયે મુખ્યમંત્રી હતા તે સમયે આ પ્રથા ચાલુ કરી અને ગુજરાતને એક વિકસિત પ્રેરણાત્મક મોડેલ બનાવ્યું હતું. તેની પાછળ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ મુખ્યત્વે જવાબદાર છે. જે પદ્ધતિ આગળ વધી ત્યારબાદ વિજય રૂપાણીને હવે પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે 2022માં યોજાનાર 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 18મી ડિસેમ્બરના રોજ પંડિત દીનદયાળ યુનિવર્સિટી ખાતે હોલિસ્ટિક હેલ્થકેર ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ પ્રી ઇવેન્ટ યોજાશે. આ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાત ફાર્માસ્યુટિકલને લગતી દવાઓ અને વસ્તુઓની 31% નિકાસ ગુજરાતમાંથી કરવામાં આવે છે. દેશના જીડીપીમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો ફાળો છે. દેશમાં બની રહેલી 3 રસીઓમાંથી 2 રસી ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. આ પ્રકારની ઇવેન્ટ કરીને ફાર્મા ઇન્ડસ્ટ્રીને વધારે બૂસ્ટ મળે અને તેનો વિકાસ થાય તે આશય સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન પ્રી સમિટ ઇવેન્ટ છે હોલિસ્ટિક હેલ્થ કેર ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ એ 18મી ડિસેમ્બરે ઓડિટોરિયમ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર એમાં યોજવામાં આવી રહ્યો છે અને એ જે છે સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલવાનો છે. એની અંદર શરૂઆતમાં ઇનોગ્રલ સેશન થશે અને એ ઇનોગ્રલ સેશન 10 વાગ્યાથી 11:40 સવારના એ ચાલશે, જેમાં 11:15 સુધી વક્તાઓ એમનો 10થી 11:15 સુધી વક્તાઓ જે કીનોટ સ્પીકર બહારથી આવેલા ગેસ્ટ એ બધા એમના વક્તવ્યો આપશે, એમના માર્ગદર્શન અને સજેશન્સ આપશે. સરકારે ખાસ કરીને જીએસટીના કાયદામાં જે અલગ અલગ ફેરફાર કર્યા હતા, હવે આપણે બતાવી દઈએ કાપડ પર જે 5% જીએસટી લાગતો હતો તે હવે વધીને 12% થવા જઈ રહ્યો છે. તેને લઈને મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આમ પણ મોંઘવારી ધીરે ધીરે વધી રહી છે. એમાં ટેક્સનું ભારણ આમ પણ પહેલાં હતું અને એમાં પણ જો 5%થી વધારીને 12% કરવામાં આવે તો સ્વાભાવિક છે આ 7%નું મોટું નુકસાન તો થાય, પરંતુ તેનો ક્યાંક તે ક્યાંક અસર, તેની સીધી જ અસર, તેનું ભારણ સીધા જ ગ્રાહકો પર પડે, તેની અસર ખરીદી પર પડે અને તેની અસર ધંધા વેપાર પર પડતી હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ થવો સ્વાભાવિક હતું. આપણે બતાવી દઈએ આ વિરોધમાં જેતપુરના સાડી પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસોસિએશન સાથે સંકળાયેલા એકમો શાંતિપૂર્ણ બંધ પાડશે અને બાદમાં ચેમ્બર તેમજ અન્ય એસોસિએશનના સહયોગથી મામલતદાર કચેરીએ જઈને આવેદન આપી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાન્યુઆરી 2022થી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ અને કાપડ ઉપરના જીએસટીનો દર 5%થી વધારી 12% કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં 12% જીએસટીનો દર ટેક્સટાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ખૂબ જ અસહ્ય છે. જેતપુર ખાતેના ટેક્સટાઇલ એકમોમાં પ્રિન્ટ થતી કોટન સાડી, ડ્રેસ મટીરિયલ્સમાં રો મટીરિયલ જેવા કાપડ, કલર, કેમિકલ, કોલસો અને પેકેજિંગ મટીરિયલના 20% જેટલા ભાવ વધારાને લીધે અંદાજિત ₹35 પ્રતિ નંગ તથા નવા લાગુ થનાર જીએસટીના વધારાને લીધે ₹15 પ્રતિ નંગ દીઠ વધારો થશે. આમ જેતપુરની સાડી ₹50 જેટલી મોંઘી થશે, જેનો માર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, આસામ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ગરીબ ગ્રાહકોને થશે. તેમજ આ મોંઘવારીની અસરથી જેતપુરની સાડીની ડિમાન્ડ ઘટશે, જેના લીધે આ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ છે. આથી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તારીખ 15ને બુધવારે તમામ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ એકમોના સંપૂર્ણ બંધ રાખીને જીએસટીના દરમાં લાગુ કરવામાં આવનાર વધારાનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ક્લોથ મર્ચન્ટ અને રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા સવારે 10 કલાકે એસોસિએશનની ઓફિસથી નીકળી પગપાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે 1400 યુનિટ વતી જેતપુરના 1400 યુનિટ ટેક્સટાઇલના જે છે એના વતી સરકારને આવેદનપત્ર આપ્યું છે કે જે 1 જાન્યુઆરીથી જે ટેક્સટાઇલ કોટન ઉપર જે 12% જીએસટી સરકાર લગાવવા જઈ રહી છે, ત્યારે અમારો જે જૂનો 5% રેટ છે તે જ રાખે એવી અમારે ખાસ વિનંતી છે. અને એના માટે અમે આજે જેતપુર બંધનું એલાન પણ અમારા ટેક્સટાઇલના કારખાના બંધ રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે, ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને એવી જ રીતે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. આજે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી જીએસટીનો દર 5%ની બદલે 12% ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, એનો નૈતિક રીતે અને હકારાત્મક રીતે રજૂઆત કરવા માટે દિલ્હીના આપણા નાણામંત્રી શ્રી, ગુજરાત નાણામંત્રી શ્રી અને જીએસટી કાઉન્સિલને જેતપુર મામલતદાર મારફત આવેદનપત્ર આપી અને જેતપુરનો આજરોજ ટેક્સટાઇલ ઉદ્યોગે બંધ પાડેલ છે. સુરત જિલ્લામાં આપણે જોતા આવ્યા છે કે અવારનવાર અલગ અલગ પ્રકારના બનાવો એવા બનતા હોય છે કે જે સીધા જ સામાન્ય માણસ માટે ક્યાંક તેમનો હાશકારો છીનવતા હોય તેવું લાગતું હોય છે. આવી જ એક ઘટના, આવો જ એક બનાવ આપણે ડિટેલમાં વાત કરું તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના અલગઢ ગામે દીપડો પાંજરે પુરાયો હતો અને છેલ્લા ઘણા દિવસથી દીપડો ગામમાં લટાર મારી રહ્યો હતો. ત્યારે ગ્રામજનોએ વન વિભાગને જાણકાર કરતા રાજપૂત ફળિયામાં પાંજરું મુકાયું હતું અને દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો.
જેમ જેમ સુરત વિકસિત થતું જાય છે તેમ તેમ ગુનાઓનો ગ્રાફ પણ સતત વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યાં આધેડની એક હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો તેને લઈને સમગ્ર વિસ્તાર તથા સુરતમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આપણે જણાવી દઈએ કે ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આધેડની હત્યા કરાઈ હતી. મોડી રાત્રે આ ઘટના બની હતી. મકાન બનાવવાના કોન્ટ્રાક્ટરનું કામ કરતા આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. કિમ પોલીસ તેમજ અન્ય પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. વહેલી સવારે દરવાજો નહીં ખોલતા હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. ઘટના સ્થળ પરથી 5 જેટલા નિરોધ, તૂટેલી બંગડીઓ તેમજ ચાકુ અને સ્ક્રૂ ડ્રાઈવર પણ મળી આવ્યા હતા. આપણે જોયું છે મોટાભાગના જિલ્લા કે શહેરો પાણીની તંગીથી હેરાન થતા હોય છે. હવે જ્યારે પાણી પૂરતું હોય તો ક્યાંક પાણીનો વેડફાટ એ રીતે થતો હોય છે કે પાણી હોય કે ના હોય બધું એક જ થઈ જતું હોય છે. ત્યારે જળ એ જીવન માત્ર એક કહેવત જાણે બની જતી હોય તેવું સ્પષ્ટ લાગે છે. આપણે જણાવી દઈએ પાણીની જ્યારે વાત કરી છું ત્યારે શહેરા તાલુકાના સાદરા ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં આવેલ ટીંબાના મોડી માછી ફળિયામાં આવેલ પાનમની માઇનોર કેનાલ છલકાતા પાણીનો ખોટો વેડફાટ થયો હતો. માઇનર કેનાલનું પાણી રસ્તા પર તેમજ અમુક રહેણાંક ઘરના આંગણામાં ઘૂસી જતા રહીશોને ભારે હાલાકી વેઠવી પડી હતી. શહેરા તાલુકાના સાદરા ગ્રામ પંચાયતમાં આવેલ ટીંબાના મુવાડ માછી ફળિયાની વચ્ચેથી પાનમથી માઇનોર કેનાલ પસાર થાય છે. હાલમાં શિયાળુ પાક માટે પાનમની મુખ્ય કેનાલમાં પાનમ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા અહીંથી પસાર થતા માઇનોર કેનાલ પાણીથી છલોખેલ જતા આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળ્યું. જોકે માઇનોર કેનાલનું પાણી જાહેર રસ્તા પર અને અમુક રહેણાંક ઘરના આંગણામાં પાણી ભરાઈ જતા અહીંના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાછલા કેટલાક દિવસોથી અહીં આવેલ પાનમની માઇનોર કેનાલ પાણીથી છલોછલ થતા પાણીનો ખોટો વેડફાટ થતો હોવાથી અહીંના રહીશોને તંત્ર સામે આક્રોશ ફેલાયો હતો. આવનાર 22 ડિસેમ્બરના રોજ આ જ ફળિયામાં ચામુંડા માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞ હોવાથી હાલમાં જોવા મળતી પરિસ્થિતિને લઈને અહીંના રહીશો ચિંતિત થઈ ઉઠ્યા. પાનમની માઇનોર કેનાલનું વેડફાઈ રહેલ પાણી બંધ થાય અને કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ અહીંના લોકોમાં ઉઠી છે. તો અહીંયા સાદરા ગામમાં ગાયત્રી પિયત મંડળી જે માઇનોર કેનાલની રચાયેલી છે, જેના થકી ગામમાં સિંચાઈના પાણીનો જે અમારા નીચેના ભાગના જે વ્યક્તિઓ છે તેને મળતું નથી અને આવી રીતે સાદરા ગામની અંદર કેનાલની અંદરથી પાણી બેફામ વેડફાય છે, જેના લીધે કેટલાક ઘરોની અંદર સમસ્યાઓ ઊભી થાય છે અને કેટલાક લોકોના વાડામાં પાણી ભરાઈ ગયું છે અને મુખ્ય રસ્તો જે ખેડૂતોને આવવા જવાનો હોય છે, જે કે દરેક ફળિયા લાગે છે, એ મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાઈ ગયું છે. તો આ સમસ્યા છેલ્લા 10-15 વર્ષથી કોઈ આ કેનાલનું સમારકામ થયેલું નથી. અમારે જે કઈ જરૂરિયાત હોય તે દાડા અમારે સિંચાઈનું પાણી મળતું નહીં અને અમારી પાનલ કેનાલ ઉભરાઈ છે. અત્યારે અમારે જે સિંચાઈ મંડળી પાનમ બરાબર ઉભરાઈ અત્યારે ગરમ પાણી પી જાય, કોકના ઘાસ તરણ પી જાય, બધે પી જાય અને અમારું નુકસાન છે ઘણું બધું. તો હવે આગળ વાત કરવામાં આવે તો આપણે જોયું છે કે જુનાગઢની જો વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં આપણે જુનાગઢ એક એવો વિસ્તાર છે કે જે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમાં અવારનવાર અલગ અલગ પ્રકારની ઘટનાઓ હોય છે. ત્યારે જુનાગઢ માંગરોળમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. આ હુમલાની વાત કરીએ તો માંગરોળની તિરુપતિ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર સ્કૂલના ડેલા બહાર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો. ભોગ બનનાર વિદ્યાર્થીને 108 દ્વારા માંગરોળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાંથી વધુ સારવાર માટે રિફર કરાયો અને હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈની મોડેલ હવે ગ્રામ પંચાયતની ચૂંટણી લડશે. જી હા, આપણે બિલકુલ સાચું સાંભળ્યું. આ મોડેલ સાચા અર્થમાં કહી શકાય કે આપણે જે રીતે દેશભક્તિની વાત કરતા હોય છે એમ ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાના શહેર કે ગામ સુધી જાય પરંતુ ક્યારે ભૂલી ના શકે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેમનો ઉદ્દેશ કોઈ પણ ફિલ્ડમાં ગમે તેટલું આગળ આવે, હરીફરીને રાજકીય સેવા અને રાજકીય ધોરણે
એક સામાજિક ધોરણે કામ કરવાનો હેતુ હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે અવનવી વાતો બહાર આવી રહી છે. જાણવા મળ્યા મુજબ મુંબઈની મોડલ વતનમાં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચ પદ માટે બેઠક આવી. ત્યારે 4 મહિલાઓએ ઉમેદવારી કરી, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડલિંગ કરતી એશા પટેલે પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી. એશા પટેલ વર્ષોથી મોડલિંગ કરે છે અને લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ચને પ્રમોટ કરી રહી છે. એશા પટેલ પોર્ટ્સ, પેટીન, પ્રોવોગ, એશિયન પેઇન્ટ્સ, રેમન શૂટિંગ્સ, શાહરૂખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ, લેક્મી, જેટ એરવેઝ, પિઝા હટ, નોવોટોલ હોટેલ્સ, પુમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કરી ચૂકી છે. ફિલ્મની ચમક દમક છોડીને ગ્રામીણ વિસ્તારમાં વિકાસની વાતો કરવા માટે કે વિકાસના કામો કરવા માટે આજે સરપંચ પદમાં ઝંપલાવ્યું છે એશા પટેલ, જેઓ મોડલ હતા અને તેઓ આજે ગ્રામીણ વિસ્તારમાં આવ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીશું કે એઓ આજે સરપંચ પદમાં આવ્યા છે અને તે ગામમાં કયા કારણોસર ગામમાં ચૂંટણી લડી રહ્યા છે અને શું વિકાસ કરશે. જે મુંબઈની ચમક દમકની દુનિયામાંથી આજે ગ્રામીણ વિસ્તારમાં આવીને સરપંચની ચૂંટણી લડી રહ્યા છો, તો શું વિચારો છે તમારા? મારે સૌથી પહેલાં તો જેમ કે આપણા ઘરમાં એક જે બિચારો શું કહેવાય વીક બાળક હોય, થોડો નબળો બાળક હોય, એને મા બાપ થોડું વધારે પડતું એનું ધ્યાન રાખતા હોય, રાઈટ. તો એવી રીતે એને ડેવલપમેન્ટ માટે આપણે પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છીએ એ બાળક માટે. એવી જ રીતે મારું જે ગામ છે એ ટ્રાઇબલ એરિયામાંથી આ ગામ છે. છોટાઉદેપુરને જિલ્લો પણ 2014માં જાહેર કરવામાં આવ્યો હતો. એટલે બહુ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ બહુ પાછળ છે. એક રીતે જોવા જઈએ તો અમારામાં સક્ષમ આ બધા લોકો બધા સક્ષમ છે, પણ એમનું ડેવલપમેન્ટ પૂરું થવું નથી. તો આજે હું આ ગામની દીકરી છું. મારી ફરજ બને છે કે મારા ગામના લોકોની માટે હું ઊભી રહું, એમના માટે કંઈક કરું. એમના જે બાળકો છે, આ બધા તમે બાળકો જોઈ રહ્યા છો, એ લોકોને સારું શિક્ષણ મળે, સારું ખાવા પીવાનું મળે, રોજગારી. સૌથી વધારે તો આ બિચારા ભણે પણ એમને રોજગારી ક્યાં મળે. તો મારા એ બધા પ્રયાસો રહેશે કે આ લોકોને સારી રીતે રોજગારી મળી શકે. અને રોજગારીની સાથે સાથે જેમ ઘરડા માણસો તમે જોઈ રહ્યા છો, એમનો કોઈ આધાર નથી, નિરાધાર છે એ લોકો. તો એમને આધાર માટે જે સરકારી જે સ્કીમો છે એ હું અપાવું. અને સરકારી સ્કીમોની સાથે સાથે જે હું બહારની જે ગ્લેમર દુનિયામાં જોઈ છે, ઘણા બધા લોકો છે ત્યાં મદદ કરવાવાળા છે. તો એ લોકોના બી સહકારથી મારાથી જેટલી થઈ શકે એટલી બધી મદદ અહીંયા આ લોકો સુધી પહોંચાડું. અને જ્યારે આમ જોવા જઈએ છે, બધા જેટલા બી લોકો છે બધા રાજનીતિ જ કરતા હોય છે. કોઈ મોભા માટે કશું કરતા હોય છે, તે કોઈ પૈસા બનાવવા કરતા હોય છે. જ્યારે મારો અહીંયા આગળ ચોખ્ખો એક જ ધ્યેય છે કે આ લોકોની હું મદદ કરું. મારે જેટલા પૈસા કમાવા તો જેટલો મોભો મેળવો તો હું મેળવી ચૂકી છું. હવે મારું કામ ખાલી ને ખાલી મારા ગામના ડેવલપમેન્ટમાં રહેશે. અને એના માટે હું અત્યારે લોકોને જઈને સમજાવી રહી છું કે ભાઈ તમારો વોટ છે, તમે વિચારજો, વ્યવસ્થિત જગ્યાએ વ્યવસ્થિત તમને જે લાગે એને આપજો, તાકી તમારા આગલા બી 5 વર્ષો છે એ સારી રીતે તમારું ડેવલપમેન્ટ થાય, બીજું કંઈ નહીં. તો મુંબઈમાં કયા કયા એક્ટર જોડે કામ કર્યું અને એમની સાથે હમણાં સંપર્ક કેવો છે તમારો? શાહરૂખ ખાન સાથે મેં એડ કરી હતી ફેર એન્ડ હેન્ડસમ. તો આપણે જોયા સ્થાનિક તમામ મહત્વપૂર્ણ સમાચાર. હવે દેશભરના તમામ મહત્વપૂર્ણ સમાચાર અને મુદ્દાઓ પર કરીશું નજર આ નાનકડા બ્રેક બાદ. આગળ વાત કરીએ તો શિયાળુ સત્રમાં આપણે જોયું છે કે 12 સભ્યોને સ્પષ્ટ રીતે સમગ્ર સત્ર માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈને વિપક્ષ હજુ પણ આક્રમક મૂડમાં છે, હજુ પણ વિરોધ થઈ રહ્યો છે. તેને લઈને વિપક્ષના તમામ મોટા માથાઓ, તમામ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે રાકેશ કુમાર સિંહ સાથે તૃણમૂલ કોંગ્રેસના નેતાએ વાતચીત કરી હતી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, પોતાની રાય આપી હતી આખી ઘટનાને લઈને. શું કહેવું હતું તેમનું, ચાલો જોઈએ. हमारे साथ टीएमसी सांसद डोला सेन जी हैं। डोला सेन जी, कांग्रेस के अंतरिम अध्यक्ष सोनिया गांधी ने विपक्षी दल के नेताओं को बैठक बुलाई, उसमें टीएमसी शामिल नहीं थी। नहीं, पूरे ऑपोजिशन पार्टी को उन्होंने नहीं बुलाए। सोनिया जी सीनियर लीडर हैं, उन्होंने सीनियर लीडरों को बुलाए, शरद पवार जी को बुलाए, संजय राउत जी को बुलाए, TR बालू जी को बुलाए. और सिर्फ टीएमसी नहीं, CPI, CPM, TMC, आप
आरजेडी, एसपी, किसी को नहीं बुलाया। इसमें कोई कन्फ्यूजन नहीं है। वो सीनियर लीडर है, वो सीनियर लीडर को जिसको वो ठीक समझे उनको किसी अवसर पर बुलाए हैं। इसमें कोई कन्फ्यूजन नहीं। इसका क्या मायने है इसका? विपक्षी जो एकता की बात चल रही है इसमें तो जिस तरह से टीएमसी लगातार अपने पैर पसार रही है। फिर हम ये बोलेंगे, सुनिए प्लीज, बुरा मत मानिएगा। अलग किस्म का ना काम होता है हर चीज। देखिए, हम जब अब हमारा पार्टी को बढ़ा रहे हैं, हर पार्टी अपने आप को बढ़ाना चाहती है। जब हम हमारा पार्टी को बढ़ाते हैं वो अलग किस्म के काम होता है। जब हम सोनिया जी की तरह किसी सीनियर लीडरों को बुला के मीटिंग बुलाते, वो कोई अलग किस्म के काम होता है। जब हम इधर से ये स्ट्रगल की मंच है, धरना मंच है, इधर से जब हम प्रोटेस्ट मार्च करके विजय चक गए एकजुट होकर, वो कोई अलग किस्म की बात है। तो सब अलग अलग किस्म की चीज़ होते हैं। इसमें सबको आप एक साथ मत समझिए और एक साथ उसको कोई लेकिन टीएमसी की दूरी कांग्रेस से बढ़ रही है, जिस तरह से टीएमसी लगातार अपना पैर पसार रही है। हम फिर आपको बोलेंगे कि बुरा मत मानिएगा। ब्रिटिश वाले डिवाइड एंड रूल पॉलिसी लाया था हमारे देश के अंदर और बीजेपी उस पॉलिसी को अपनाया, डिवाइड एंड रूल। हम मीडिया को दोस्त को गुजारिश करेंगे, आप वो डिवाइड एंड रूल पर मत पड़िए। धन्यवाद। राकेश कुमार सिंह, दिल्ही। દેશમાં અમુક ઘટનાઓ એવી હોય છે જે ઘટના તો ઘટિત થાય છે પરંતુ વર્ષો વર્ષ સુધી તે માનસ પટ પર છવાયેલી હોય છે। લખીમપુરગીરી એમાંની જ એક ઘટના છે જેને હજુ સુધી કોઈ ભૂલી નથી શક્યું। તેને લઈને લોકસભામાં આપણે જોઈ ચૂક્યા છે કે સતત હોબાળો થઈ રહ્યો છે અને વિપક્ષ સતત આ મુદ્દાને લઈને ચર્ચાની માંગ કરી રહી છે। આપણે જણાવી દઈએ કે લખીમપુર ખીરી મામલે એસઆઈટીના અહેવાલ બાદ સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો। આ મામલે એસઆઈટીના અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને તેમના સમર્થકો દ્વારા ષડયંત્ર રચીને આંદોલનકારી ખેડૂતો પર ગાડી ચલાવીને કચડી કાઢવામાં આવ્યા। આ મામલે વિપક્ષો દ્વારા બંને ગૃહોમાં ભારે હંગામો મચાવી દેવામાં આવ્યો। આ મામલે બંને ગૃહોમાં હંગામો થતા બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ લોકસભામાં આ મામલે ચર્ચા કરવાની તેમજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગણી કરી, પરંતુ લોકસભાના સ્પીકર દ્વારા આ માંગણી સ્વીકારવામાં નહોતી આવી। કાર્યવાહી સ્થગિત થયા બાદ ગૃહમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગણી કરી હતી। Will you speak on Lakhimpur Kheri, sir? They're trying to. They're not allowing us to speak. That's why the house is being disrupted. Because हमने कहा कि ये जजमेंट आया है और उनके जो मंत्री हैं उसमें ये इन्वॉल्व हैं, तो हमने कहा कम से कम डिस्कशन तो अलाउ होना चाहिए, मगर वो डिस्कशन नहीं करना चाहिए। सर, आपको लगता है उनको रिजाइन करना चाहिए? ओके। તો લખીમપુરની જે ઘટનાની આપણે વાત કરવામાં આવે તો એ બિલકુલ એ ઘટના નથી જેને હળવાશથી લઈ શકાય અને એવી પણ નથી કે જેમાં કોઈ પણ આરોપીને છોડી શકાય। ત્યારે આખો મુદ્દો હજુ પણ ચર્ચાયેલો છે। તમામ લોકો, ખાસ કરીને વિપક્ષના લોકો રાજ્યસભામાં સતત ચર્ચાની માંગણી કરી રહ્યા છે અને પોતાના વિચારોનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જયા બચ્ચને પણ ઇન્ડિયા ન્યૂઝ સાથે પોતાનો રાગ આપ્યો અને પોતે જે વિચાર વ્યક્ત કર્યો હતો શું હતો, ચાલો જોઈએ। हमारे साथ समाजवादी पार्टी के वरिष्ठ सांसद जया बच्चन जी हैं। जया जी, आज जो है लखीमपुर घटना को लेकर जो है राज्यसभा में काफ़ी हंगामा हुआ, सदन की कार्यवाही स्थगित करनी पड़ी, क्या कहेंगे? देखिए, ये एसआईटी का रिपोर्ट आपने पढ़ लिया होगा, आपने देखा होगा, सबने देखा है। मैं ये सोचती हूँ कि मंत्री जी जो हैं जिनके बेटे ने ये सब किया, अभी इतने एक बरस में 700 करीब फार्मर्स मारे गए और ये एसआईटी ने कहा प्री प्लान था। तो अगर ये हुआ है तो मंत्री जी ऑन मॉरल ग्राउंड्स शुड गिव हिज टेंडर हिज रेजिग्नेशन, वेदर इट इज एक्सेप्टेड और नॉट इज अपॉन द गवर्नमेंट, बट ही शुड ऑन मॉरल ग्राउंड्स। बट अनफॉर्चुनेटली इस सरकार से मोरालिटी एक्सपेक्ट नहीं की जा सकती। लेकिन जया जी, सरकार का कहना है कि इस पूरे मसले को लेकर जांच जब चल रही है तो बीच में इस तरह की बात कहाँ जांच? एसआईटी रिपोर्ट आ गई है, क्या चल रही है? जांच तो खत्म हो गई, अब क्या रहे? इफ एसआईटी हैज गिवन अ रिपोर्ट तो इसमें जांच का क्या है? हो गया, खत्म।
अब इतना ब्लेटेंटली लॉज को, रूल्स को आप लोग फ्लाउट कर रहे हैं, इट्स नॉट नाइस। जिस तरह से अपोजिशन की आवाज़ को स्कटल किया जा रहा है, ये अच्छी बात नहीं है, डेमोक्रेसी की बात नहीं है, डेमोक्रेटिक एटीट्यूड नहीं है। क्या आप चाहती हैं कि क्या गृह राज्य मंत्री को इस्तीफा देना चाहिए? हमारे यहाँ की नहीं, मैं उत्तर प्रदेश की बात कर रही हूँ। हाँ, उत्तर प्रदेश की जो मॉरल ग्राउंड्स ही शुड, ऑन मॉरल ग्राउंड्स ही शुड। धन्यवाद। राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ली। સમગ્ર વિશ્વને બાનમાં નેલાર હાર નવો વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન દેશભરમાં પગપેસારો કરી લગભગ કહી શકાય કે અત્યાર સુધીમાં 61 જેટલા નવા કેસ આવી ચૂક્યા છે। મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે કેસ છે। આ આંકડાઓ બતાવે છે કે બીજા વેવમાં જે પહેલા પુનરાવર્તન થઈને બીજા વેવમાં પરિણમ્યું હતું એ ઘાટ કદાચ સર્જાઈને ત્રીજો વેવ આવશે તો નવાઈની વાત બિલકુલ નથી અને આ ખતરાની ઘંટી પણ આપણે સમજી શકીએ અને એક વોર્નિંગ તરીકે પણ આપણે લઈ શકીએ। ત્યારે સમગ્ર વિશ્વને હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ડર સતાવી રહ્યો છે। આ વેરિયન્ટ એટલો ખતરનાક છે કે તે બીજી લહેર વખતે આવેલા ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી લોકોમાં ફેલાય છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં આ વેરિયન્ટ 70 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તે હજુ પણ વધુ ખતરનાક સાબિત થાય એવી વકી છે। WHO એવું પણ જણાવ્યું છે કે આ વેરિયન્ટના કારણે મોતનો આંકડો વધી શકે છે અને એ માટે હોસ્પિટલોમાં સજ્જતા જરૂરી છે। દરમિયાનમાં ભારતના કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડોક્ટર વી.કે. પોલે જણાવ્યું કે ભારતે એવા વેક્સિન પ્લેટફોર્મ તૈયાર કરવા જોઈએ જેમાં વાયરસના બદલાતા વેરિયન્ટ અનુસાર ઝડપથી બદલાવ કરી શકાય। કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ઝડપી ફેલાવાની ચિંતા વચ્ચે ડોક્ટર પોલે કહ્યું હતું કે ભારતમાં વાયરસ એવા તબક્કા તરફ આગળ વધતો જણાઈ રહ્યો છે જ્યારે એનાથી ઓછું અથવા મધ્યમ સંક્રમણ ફેલાય। આ સ્થિતિને એન્ડેમિસિટી કહેવામાં આવે છે। ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 61 કેસ નોંધાયા। મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા। રાજસ્થાનમાં પણ 17, કર્ણાટકમાં 3 કેસ નોંધાયા। ગુજરાતમાં આપણે જોઈ ચૂક્યા છે 4 કેસ, જામનગરમાં 1 આવ્યો, ત્યારબાદ તેમના પત્ની શાળા એમથી 3 થયા અને 2 દિવસ અગાઉ સાંજે સુરતમાં થતા 4 કેસ નોંધાયા હતા। હવે સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 61 થઈ ગયા છે। ચૂંટણી પંચ માટે આ વર્ષ એટલા માટે જરૂર છે કારણ કે 2022નું વર્ષ એટલે 5 રાજ્યોમાં ચૂંટણી। જી હા, એમાં જો વાત કરવામાં આવે તો 5 રાજ્યોના પ્રવાસે એક બાદ એક ચૂંટણી પંચ હવે આગળ વધ્યું છે અને સમીક્ષા કરશે। આપણે જણાવી દઈએ કે આગામી વર્ષ 2022ની શરૂઆતમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે। આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આ 5 રાજ્યોનો પ્રવાસ કરીને જાન્યુઆરીના અંત સુધીમાં આ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરશે। કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રવાસ અંગે આવો જોઈએ અમારા વરિષ્ઠ સંવાદદાતા આશિષ સિન્હાનો વિशेष अहवाल। अगले साल होने वाले 5 राज्यों में विधानसभा चुनाव को लेकर चुनाव आयोग ने तैयारियां शुरू कर दी हैं। इसी कड़ी में चुनाव आयोग की एक टीम आज पंजाब के 2 दिवसीय दौरे पर जाएगी। 2 दिवसीय दौरे पर पंजाब पहुंची ये चुनाव आयोग की टीम वहां के अधिकारियों से मुलाकात करेगी। इसके साथ ही वहां पर चुनाव की तैयारियों का जायजा लेगी। इसके बाद ये टीम गोवा जाएगी। गोवा के बाद उत्तराखंड, उत्तर प्रदेश और मणिपुर का ये टीम दौरा करेगी। चुनाव आयोग के सूत्रों ने इंडिया न्यूज को ये बताया है कि अगले साल जनवरी के पहले या दूसरे सप्ताह में चुनाव की घोषणा हो जाएगी। यानी 5 राज्यों में चुनाव कब होंगे, वोटिंग कब होगी, काउंटिंग कब होगी, इसकी घोषणा चुनाव आयोग अगले साल कर सकता है। दरअसल नियम ये कहता है कि जहां भी चुनाव होने हैं वहां पर चुनाव आयोग पहले जाती है, वहां एक टीम जाती है और चुनाव की तैयारियों का जायजा लेती है। यानी कुल मिलाकर कहें तो अगले साल के शुरुआत में 5 राज्यों में विधानसभा चुनाव का चुनावी शंखनाद चुनाव आयोग की तरफ से हो जाएगा। आशीष सिन्हा, इंडिया न्यूज, दिल्ली।
જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ દિલ્હીની હવાની જે ગુણવત્તા છે તે નબળી પડતી જાય છે, એટલે સ્વાસ્થ્ય માટે જોખમકારક સ્પષ્ટ રીતે કહી શકાય. એક બાજુ વિઝિબિલિટી ઓછી, બીજી બાજુ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, ક્યાંક કહી શકાય કે ધુમ્મસનું વાતાવરણ અને અધૂરામાં પૂરું પ્રદૂષણ. આ બધું મેળવીને જો જોવા જઈએ તો ક્યાંક દિલ્હીનું જે વાતાવરણ છે તે બદથી બદતર સ્થિતિમાં થતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ એટલે કે સફર અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં રહી હતી. દિલ્હીનો એકંદરે હવા ગુણવત્તા સૂચાંક 346 નોંધાયો હતો. જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ, જી હા, છેલ્લા ઘણા સમયથી આપણે જોયા છે કે સંવેદનાત્મક સ્થિતિની અંદર જે કોઈ પણ એવા વિસ્તાર છે જે આતંકીઓ વારંવાર ટાર્ગેટ કરતા હોય છે ત્યાં સેનાને વારંવાર પડકાર ફેંકવામાં આવતો હોય છે. અને જમ્મુ કાશ્મીરમાં સતત સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણના બનાવો વધતા જતા જોવા મળતા હોય છે. તેને જ અનુસંધાને જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સૈન્ય દ્વારા આતંકીઓને ઠાર કરવાનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. મંગળવારે સશસ્ત્ર દળોએ એક આતંકીને ઠાર માર્યો, જ્યારે અન્ય આતંકીઓ જેઓ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા કરી રહ્યા છે તેઓ પૂંછના જંગલ વિસ્તારમાં છુપાયેલા હોવાથી ત્યાં સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના અમારા સંવાદદાતા અજય જાંડિયાલનો આ વિશેષ સવાલ જોઈએ. जम्मू कश्मीर के पुंछ के सुरनकोट इलाके में घने जंगलों के बीच भारतीय सेना और जम्मू कश्मीर पुलिस का आतंकियों के खिलाफ ऑपरेशन जारी है. कल इस इलाके में एक आतंकी को मार गिराया गया था, जबकि अभी भी ऑपरेशन लगभग 70 दिन से ये जारी है. आपको बता दूं कि 70 दिन पहले पुंछ के बाटा दूरियां और सुरनकोट के जंगलों के इलाके में ही आतंकियों को देखा गया था, जिसमें 9 जवान अभी तक शहीद हुए हैं. मगर कल एक बड़ी कामयाबी मिली जब एक आतंकी को मार गिराया गया है. अगर इस इलाके की बात करें तो ये जो पूरा इलाका पड़ता है, मैं आपको बताने की कोशिश, सामने का जो आप देखेंगे इलाका जो है ये घने जंगल का इलाका है और इन्हीं इसी तरह के घने जंगल के इलाके में आतंकी जो है वो पनाह लिए हुए हैं. इसके ठीक दूसरी तरफ जो है LOC पर बालाकोट के दूसरी तरफ जो पाकिस्तान का इलाका पड़ता है, पाकिस्तान के कब्जे का, वहाँ पर आतंकी पनाह लिए हुए रहते हैं. और इन्हीं घने जंगलों के इलाके में भारतीय सेना और जम्मू कश्मीर पुलिस ऑपरेशन को चला रही है और कोशिश कर रही है कि जल्द से जल्द इनका जो है वो सफाया किया जा सके. इस पूरे अगर जाए तो आपको बताऊँ ये जो इलाका है ये पूरा इलाका जंगल का इलाका है और ऐसे में यहाँ पर कहीं काफ़ी चुनौतियाँ हैं. सर्द मौसम है, इसके ऊपर जो पहाड़ियाँ हैं वहाँ पर बर्फ़ पड़ी हुई है. ऐसे में इन आतंकियों को ढूंढ निकालना और उन्हें मार गिराना सुरक्षा बलों के लिए काफ़ी चुनौती भरा है. मगर सुरक्षा बल लगातार डटे हुए हैं ताकि जल्द से जल्द इनका सफाया हो सके. अनुज कुमार के साथ अजय जंडियाल, इंडिया न्यूज़, जम्मू. સૈન્ય અને સશસ્ત્રો દળવાળા વારંવાર આતંકીઓને ટાર્ગેટ કરી તેમને ઠાર કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ જે ચાલી રહ્યું છે તેમાં સતત ક્યાંક ને ક્યાંક કોશિશ કરવામાં આવી છે કે એક પણ આતંકીને છોડવામાં ન આવે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવામાં આવે. તેના માટે સેના સતત મહેનત કરી રહી છે. ત્યાંની પરિસ્થિતિ થાળે પાડવા અને બધું રાબેતા મુજબ કરવા માટે સતત આ સંઘર્ષ આતંકવાદીઓ અને સૈન્યના તમામ જવાનો વચ્ચે જોવા મળે છે. ત્યારે શું છે આ ઓપરેશન ઓલ આઉટ, કેવી કાર્યવાહી રહી, અત્યાર સુધી કેટલા આતંકવાદીઓ ઠાર થયા, જોઈએ અમારા સંવાદદાતા અજય જાંડિયાના અહેવાલમાં. कश्मीर में आतंकियों के खिलाफ चलाए जा रहे अभियान में सुरक्षा बलों को एक और कामयाबी मिली है और उस गांव पथरी जो रायपुरा पुलवामा का इलाका पड़ता है वहां पर आतंकी को मार गिराया है. जानकारी के मुताबिक हिजबुल मुजाहिदीन का एक आतंकी फिरोज अहमद डार इस इलाके में छुपा था, जिसकी जानकारी सुरक्षा बलों को बीती रात मिली और उसके तुरंत बाद वहां पे ऑपरेशन चलाया गया है, जिसमें इस फिरोज अहमद डार नाम के हिजबुल मुजाहिदीन के आतंकी को मार गिराया गया है. आपको ये भी बता दें कि पिछले अगर हम 24 घंटों की बात करें तो 2 आतंकियों को मार गिराया गया है. एक ऑपरेशन पुंछ में चला गया था जो अभी भी जारी है, जिसमें एक आतंकी मारा गया था, जबकि एक आतंकी जो है फिरोज अहमद डार, इसको सुरक्षा बलों ने पुलवामा में हुए एनकाउंटर में मार गिराया है. खासतौर पे जो श्रीनगर में पंथा चौक के बाद जम्मू कश्मीर पुलिस की बस पर आतंकियों ने हमला किया था, उसके बाद से
आतंकियों के खिलाफ ऑपरेशन को और तेज किया गया है, जिसका नतीजा है कि आतंकियों का सफाया हो रहा है। मनोज कुमार के साथ अजय जंडिया, इंडिया न्यूज, जम्मू। તો ન્યૂઝરૂમ લાઈવ જીગર દેવાણી બસ અત્યારે આટલું છે। દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર ઘટના ગુજરાતી પળે પળની ખબર માટે આપ જોતા રહો इंडिया न्यूज गुजरात। नमस्कार।